સુરત શહેર એસઓજી પોલીસે ભાઠેના પંચશીલ નગરમાં હાઈટેક સુવિધાઓ સાથે ડ્રગ્સ વેચતા ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યો છે। પોલીસ પકડથી બચવા આરોપી વોકી ટોકીનો ઉપયોગ કરતો હતો અને ઘરના 500 મીટરના એરિયામાં 25 હાઈ ડેફિનેશન વિઝનના કેમેરાથી લાઈવ ફીડ જોતો હતો। હાલ પોલીસે તેની ધરપકડ કરી છે। સુરત શહેર એસઓજી પોલીસે ભાઠેનામાંથી એમડી ડ્રગ્સનું ઘરમાંથી વેચાણ કરતા કુખ્યાત ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપી પાસેથી 120 ગ્રામ એમડી ડ્રગ્સ, 2 લોડેડ પિસ્તોલ અને 16 લાખ રૂપિયા રોકડા પોલીસે કબજે કર્યા છે। આરોપી પોલીસ પકડથી બચવા ડ્રગ્સ વેચવા વોકી ટોકીનો ઉપયોગ કરતો હતો। એસઓજી પોલીસે ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલ નગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલ નગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન, પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે, તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી, તે આધારે શિવાએ ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો હતો, જેના માટે તેને પંચશીલ નગરમાં 25 સીસીટીવી કેમેરા લગાવ્યા હતા। 500 મીટરના એરિયામાં સીસીટીવી કેમેરા પોતાના સ્વખર્ચે લગાવ્યા હતા। હાઈ ડેફિનેશન વિઝન સાથે અને નાઇટ વિઝન સાથેના આ કેમેરા સાથે 4 પંટરોને તેને ઊભા કર્યા હતા, જેનાથી કોઈ પણ આવે એટલે કે તરત જ એલર્ટ થઈ જતો હતો। એસઓજીના 27 પોલીસ કર્મી અને 20 બાઇક પર બેસી માફિયાને ચારે બાજુથી પોલીસે ઘેરી લીધો હતો અને તે ભાગે તે પહેલા જ તેને પકડી લીધો હતો। માફિયા શિવાએ ઝૂંપડાઓની વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરી હતી। કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો। શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાએ પોલીસ મોબાઈલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો, જેથી ડ્રગ્સ માફિયાએ પંટરો સાથે વોકી ટોકીથી વાતચીત કરી હતી। એમેઝોન પરથી તેને વોકી ટોકી મંગાવ્યા હતા। ડ્રગ્સ માફિયાએ તેના પંટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા। કોઈ શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય તેવું દેખાય તો તાત્કાલિક વોકી ટોકીથી એકબીજાને એલર્ટ કરી દેતા હતા। આ આખો સેટઅપ જોઈ પોલીસને પણ કોઈ ફિલ્મી દ્રશ્ય હોય તેવું પ્રતીત થયું હતું। આ બહુ જ જૂનો ગુનેગાર છે, એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે। છેલ્લે 2025નો ધારનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે। એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ રહે છે। ડ્રગ્સ લેવા આવનારા લોકોને કપડે લઈને આયા હે એવો કોડવર્ડ અપાયો હતો। આવું બોલે તો જ ડ્રગ્સ વેચતા હતા। પંચશીલ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની મોટી મુશ્કેલી વખતે શિવા મદદ કરતો હતો, જેથી ત્યાંના વિસ્તારોમાં તે મસીહા કહેવાતો હતો। એસઓજીએ આરોપીના ઘરનું ડીવીઆર પણ હાલ કબજે લીધું છે। જો તેના સીસીટીવી કેમેરા ચેક થાય તો ડ્રગ્સના આ ધંધામાં કોણ કોણ સામેલ છે અને ડ્રગ્સ લેવા માટે કોણ કોણ આવતું હતું તે બધી જ માહિતી પોલીસને મળી શકે છે।
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ડ્રગ્સ, ગાંજો અને માદક પદાર્થોનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ શિવા વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે કુખ્યાત માથાભારે આરોપી છે. ઝૂંપડપટ્ટીની વચ્ચે 3 માળનો બંગલો ઊભો કરી ડ્રગ્સનું કોડવર્ડમાં વેચાણ કરતો હતો. જોકે હાલ એસઓજી પોલીસના સકંજામાં ભેરવાઈ ગયો છે. પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે. એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો. ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે અને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.